અમદાવાદ શહેરમાં વરસાદે સર્જી તારાજી। સ્કૂલ વાન જે છે તે અત્યારે અહીંયા બંધ પડી ગઈ છે। નાના નાના બાળકો સાથેની જે બેન છે તે અત્યારે બંધ પડી ગઈ છે। શું થયું હતું ભાઈ? પાણીમાં બંધ પડી ગઈ ગાડી। કેટલો સમય જતો? 5-6 કેટલા બાળકો હતા ગાડીમાં? 5-6 બાળકો। તો બધાને બીજી ગાડીમાં રિફર કરી દીધા। બાળકોને સીધા તેમના ઘરે સહી સલામત રીતે પહોંચાડવાની જે જવાબદારી એમના સિરે લીધી છે એ જવાબદારી અત્યારે ડ્રાઈવર જે છે સ્કૂલના તે અત્યારે નિભાવતા જોવા મળી રહ્યા છે। અમદાવાદની અંદર વહેલી સવારથી જે અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં વરસાદે સર્જી તારાજી। શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ગોતા વિસ્તારમાં બાળકો ભરેલી સ્કૂલ વાન પણ બંધ પડી। સ્કૂલ વાન બંધ થતા બાળકોને પણ હાલાકી છે તે પડી। ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ અત્યારે સતત ગ્રાઉન્ડ ઝીરો ઉપર છે। જે વરસાદની પરિસ્થિતિ અમદાવાદની અંદર થઈ છે, મેગા સેન્ટર, કરોડો રૂપિયાના પ્રી મોન્સૂન પ્લાન અને સાથે જ કોર્પોરેશનના દાવા તમામની અહીંયા પોલ ખુલતી દેખાઈ રહી છે। અમદાવાદના પોઝ વિસ્તાર હોય કે પછી અમદાવાદના મુખ્ય માર્ગો હોય ત્યાંથી પસાર થવું ત્યારે હાલ મુશ્કેલ બની રહ્યું છે। એક બાજુ સ્કૂલ દ્વારા અત્યારે રજાઓ જાહેર કરવામાં આવી છે તો બીજી બાજુ નોકરીએ જતા સામાન્ય લોકો પણ અત્યારે વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયા છે। કેવી પરિસ્થિતિ છે અમદાવાદના પોસ્ટ વિસ્તાર અને ગોતાની, આવો જોઈએ। અમદાવાદની અંદર જે ભારે વરસાદ પડી રહ્યો છે એની વચ્ચે સ્કૂલ વાન જે છે તે અત્યારે અહીંયા બંધ પડી ગઈ છે। નાના નાના બાળકો સાથેની જે બેન છે તે અત્યારે બંધ પડી ગઈ છે, પરંતુ સતર્કતાને લઈને જે ડ્રાઈવર છે તેમના દ્વારા બાળકોને સાવચેતીના ભાગરૂપે બીજી ગાડી બોલાવી અને તેમાં અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે। કારણ કે આ જુઓ તમે અહીંયા ઠેર ઠેર જગ્યાએ પાણી જે છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। સ્કૂલ વાન હતી કે જેની અંદર સ્કૂલથી સીધા જ બાળકોને ઘરે જે છે તે લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ અચાનક ગાડી પણ પડી ગઈ છે। એક જે છે તે એમની સેફટીને લઈને બાળકોને સીધા જ અત્યારે એમના ઘરે જે છે તે લઈ જવામાં આવી રહ્યા છે અને બીજી જે અનોધર ગાડી છે તે પણ અહીંયા એ બોલાવી લેવામાં આવી છે। એમની સાથે શું થયું હતું ભાઈ? પાણીમાં બંધ પડી ગઈ ગાડી। કેટલો સમય જતો? 5-6 કેટલા બાળકો હતા ગાડીમાં? 5-6 બાળકો। તો બધાને બીજી ગાડીમાં રિફર કરી દીધા એટલે બધા હવે ઘરે પહોંચી જશે ને બધા? તો જુઓ કે અહીંયા સતર્કતા જે છે તે દાખવવામાં આવી રહી છે। બાળકોને સીધા તેમના ઘરે સહી સલામત રીતે પહોંચાડવાની જે જવાબદારી એમના સિરે લીધી છે એ જવાબદારી અત્યારે ડ્રાઈવર જે છે સ્કૂલના તે અત્યારે નિભાવતા જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયાના દ્રશ્યો જે છે તે હાલ જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન કુલદીપ સુદ્રા સાથે ભાવિક સુદ્રા, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।